ભરૂચ દહેજ 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દહેજના નવા કલાદરા ગામના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ દહેજ માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી હાલ ચાલુ છે। ભેંસલીથી પશ્ચિમ દિશામાં દહેજ તરફ 3 કિલોમીટરના અંતરે 4 માર્ગીય રોડ પર નવા કલાદરા ગામ પાસે અંડરપાસની જરૂરિયાત વર્તાઈ રહી છે। અંડરપાસના અભાવે ઘણી મુશ્કેલીઓ ગ્રામજનો વેઠી રહ્યા છે, ત્યારે રોજગારી, શિક્ષણ અને અકસ્માતની શક્યતા છે। તેવામાં વહેલી તકે અંડરપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારી એટલી રજૂઆત છે કે અત્યારે જે દહેજ અને ભરૂચનો જે એક્સપ્રેસ વે બને છે એમાં અમારે અંડરપાસની જરૂર છે। અમારું ગામ વાગરા તાલુકા નવા કલાદરા છે અને ત્યાં અમારે અંડરપાસની જરૂર છે। અને આજે તમે સર્વે કરો કે ભરૂચથી દહેજ રોડ પર તમે સર્વે કરશો તો એક ગામ એવું બાકી નથી કે જ્યાં અંડરપાસ નથી આપેલો। ગામની નહીં વાત કરવાની, ગામ તથા હોટેલ અને પેટ્રોલ પંપને પણ અંડરપાસ આપેલા છે। તો અમારા ગામમાં 3500ની વસ્તી ધરાવતું જે નવા કલાદરા છે તો નવા કલાદરા ગામને અંડરપાસ નથી અને આગળ જે ડિઝાઇન કંપનીની કોલોની છે એને અંડરપાસ છે। આની આગળ અમે આ બાબતે અરજી આપણા વાગરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રાણા તથા આપણા ભરૂચ જિલ્લાના સભ્ય શ્રી પેલા રમેશભાઈ મિસ્ત્રી સાહેબને અને કાર્યપાલકને પણ આપી ચૂકેલા છે અને તેઓએ અમને એવું જવાબ આપેલો છે કે આગળ અમે વાતચીત અમારી ચાલુ છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી। અમે કલાદરાથી એટલા માટે આવ્યા છે કે અમારા ગામ દહેજ ભરૂચ વચ્ચે આવેલું છે અને ભરૂચ દહેજનો જે એક્સપ્રેસ વે બને છે ત્યાં અમારા ગામને અંડરપાસ આપવામાં આવ્યો નથી। ત્યાં અમારા રહેતા બાળકોને સ્કૂલે જવા માટે તેમજ ભરૂચ કે દહેજ જોબ જવાવાળા માટે આ બાજુ ભેંસલી સુધી ને એ બાજુ રેસિડન્ટ કોલોની અટાલી સુધી અમારે ફેરાવો થાય એમ છે। તો એ બાબતની અમે રજૂઆત કરવા માટે અહીંયા બધા ગ્રામજનો સાથે અમે બધા ભેગા થયા છે અને કલેક્ટર સાહેબને ખાસ વિનંતી છે કે આ અમારું વર્ષો સુધી જો આ બની ગયા પછી અમે વર્ષો સુધી આ તકલીફ ભોગવવાની અમારા ગામને રહેશે, તો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવો તો સારું રહેશે।